ખાલી ડબ્બા ભંગાર આલવાનો ભાઈ ભંગાર ખાલી ડબ્બા પૂંઠો જેને કોઈને ભંગાર આલવો હોય ભંગાર ભાઈ ભંગાર વાલા ખાલી ડબ્બા ભંગાર ખાલી ડબ્બા ભંગાર આલવો હોય ભાઈ ભંગાર એટલે ભાઈ ભંગાર વાળા ભાઈ હા શું આ પસ્તીનો શું ભાવ છે? લાવજો જોવું લગીને હા લ્યો. આ તો એકલા ખાલી કાગળ છે બે 10 રૂપિયા મળવાના શું 10 રૂપિયા યાર 10 રૂપિયા મળે કેટલું યાર આમાં કોઈ સહ નહીં લેવાનું એટલે તમે અને આ તો સાપાના કાગળ હોય તો વધારે મળ્યું આનું કશું ના આવે. અરે બીજો આવે છે એ સીધો 15-20 રૂપિયા આપે છે. અલ્યા ઓના 10 તો મેં વધુ કીધા આ તો 5 નો જ માલ છે 5 રૂપિયા નહીં યાર પેલો બીજો પણ આ તો શું મારે રોજ તમારે આરે ધંધો કરો ને એટલે તમારા જેવા તમે આટલું બધું શું ગ્રાહક નું લૂંટવાનું કરો અલ્યા યાર લ્યો 15 રૂપિયા લઈ લો. અલ્યા 10 રાખો કે લ્યા એટલે 15 રૂપિયા યાર હાલો તમારું મન રાખીને 15 લીધા હેલો ને ભાઈ હેલો ઉભા રહો ભાઈ ઉભા રહો. મારા આપણા ગરીબોનું તો કોઈ સમજતા જ નહીં. પ્લાસ્ટિક નું શું લેશો? બરાબર ભેગું કરો બધું. બરાબર આ પ્લાસ્ટિક નું પ્લાસ્ટિક એ ગણો ને ભાઈ 5 રૂપિયા થયું મને એટલે શું યાર 300 રૂપિયાનું ટોકર છે આ રહ્યું. એટલે 300 નું ટોકર હાજુ હોય તો લેવાય હાજુ તો છે નહીં યાર પણ તું તો આટલી તિરાડ થઈ તો 300 ના સીધા આટલું. જો પ્લાસ્ટિક નું હોતી ના એકાય એ તૂટી ગયું એટલે હમું થાય જ નહીં પણ કંપની તો આને ફોર્મ કરી દે સીધું. કંપની ચોથી કરે યાર આવું ના તમે આવું તમે કંપનીમાં લો એટલે કંપની વાળો શું કરે એ આ થઈ ગયું અને સીધો કંપની વાળા લેતા જ નહીં ભાઈ લઈ જાઓ ઘેર પાસમાં માં નહીં લેવું આ કેટલા હાલશે છે લે તો કે લેડો 50 રાખો હેડો ના યાર 300 રૂપિયાની વસ્તુ 50 માં લઈ જાઓ ઘેર તાણ બીજું ઉતારે લઈ જાઓ ઘેર ભાઈ થયો ના 100 રૂપિયા થયો. હા લેડો તમારું મન રાખો હો આના અને આના 10 15 યાર હા 115 રૂપિયા લ્યો ને ભાઈ હેડો ને લે ભાઈ હેડો અરે આવા તો કેટલા ગરાગો આવા ના આવા યાર મારા બેટા ખરેખર ગરાગ એવા મળે છે ને કે ગરીબોને જ લૂંટે છે પાજેલું તૂટેલું ભંગાર ભાઈ ભંગાર વાળા હા ભાઈ પલડ્યું ચાલશે ને હવ ચાલશે કોઈ વાંધો નહીં. કેટલા આવશે વાળા 15 રૂપિયા ના હોય યાર 20-25 રૂપિયા તો હાલવા પર ગયા તમારે એટલે આ 15 જો અમે લેવાનું છે જોજો યાર એટલે તમે આટલા હું બધું પાછું લઈ જો ભાઈ 20 રૂપિયા તો હાલો તમે. એટલે આ તમે મારી વાત સમજતા નહીં અમારા ગરીબોને તમે લૂંટશો નહીં ભાઈ આ 15 રૂપિયાનો જ માલ છે હું કદાચ બજારમાં વેચો એની ઉપર પેલા ફેક્ટરી વાળો મારા ફાથી લઈ જાય ને તો મને 5 રૂપિયા જ નફો મળશે ગણિત અને આટલું બધું જો મજૂરી આ સાયકલ લઈને ઘેર ઘેર ફરવાનું પરસેવે રેડજેપ થવાનું અને તમે અમારા ગરીબોનું થોડું તો જોવો યાર આવ આટલા બધા પૈસાદાર થઈને અમને શું લૂંટવા નીકળ્યા છો યાર તમે યાર આવ રાખો હેડો 15 રાખો મૂકો સાચું છે યાર હવે ખરેખર મને તમે બોલ્યા ને મારી ઓકે ઉકરી જાય ખરેખર ગરીબોની હાય ના લેવાય હા ના લેવાય યાર તમને અને 5 રૂપિયા અમારું કોઈ પેલી થવા લૂંટાઈ જવાનું નહીં ગરીબ થવા નહીં અને ગરીબોને થોડી મદદ મળશે મદદ મળે યાર જો આ સાયકલ લઈને આખો દાડો ફરું ભાઈ તમારા ઘરના બાળકોને બધાને હા રોજીરોટી મળે રોજી મળે યાર હવે રોજીરોટી મળશે તો તમે ચોરી નહીં કરો ચોરી નહીં કરે હા એ વાત સાચી અમે ચોરી નહીં કરતા મજૂરી જ કરીએ જો કાળી મજૂરી જ કરીએ મજૂરી કરનારને હા. આપણે ધનવાનને સમજવું હા તમારે સમજવું પડે યાર આ બધા તમારા જેવા માણસો નહીં મળતા મને ચોર ચોરી કરીને બધું લઈ જાય લઈ જાય એના કરતા હું હા, ચલો હવે મને તમે 15 ને 10 આલો બસ ઓકે સારું તમારા જેવો માણસ બીજો કોઈ છૂટા જોયો આલો ને પછી આવતી કદાચ આવજો. જોઈ લો વિષ્ણુભાઈ છૂટા હો તો આલો છું. હા, તો ચાલશે તમારું નામ વિષ્ણુભાઈ ને વિષ્ણુભાઈ આ રહ્યા જો હા. આ 10 રે હા. કાંઈક હું તો કાયમી આવું છું ને આ તો તમે અરે, પહેલી વખત એ આ 10 રે. આ તો પહેલી વખત તમે ભેગા થયા નકર બેન આવે છે ને બેન તો જે ભાવ બોલું આલી દઈ છે હા બરોબર હા, અમને ખબર ના પડે ને વિષ્ણુ એમ કરો ને આ 10 રૂપિયા રહ્યા ને તમારા છોકરા માટે કોઈ ખાવાનું લઈ જજો બસ લ્યો બસ. જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ. જય પ્રભુ ઓકે ખોલી દીધી મારી હો. તમારા પેલો એક ગ્રાહક મને મળ્યું ને હા હા. એક ટોકર ના મારે બેટો 150 રૂપિયા લે. આ ટોકર ના ખાલી 150 રૂપિયા એટલે અને જેટલી રક્ષા કરી આ થાકી ગયો બીમાર યાર એ સમજતા નહીં આ ગરીબોનું ઘર કીધું તમારા જેવા માણસોની જરૂર છે ખરેખર તો. હા ગરીબોને મદદ કરતા ગરીબોને મદદ કરતો શીખો આ નહીં માણસો શીખતા એવું છે. સારું સારું ચલો ચલો, આવજો, હો. હા, બરાબર વેપાર કરો હો. હા હેડો સારું. બાજેલું તૂટેલું ભંગાર ભાઈ ભંગાર વાળા આયા ભંગાર ભંગાર વાળા ભાઈ ભંગાર